દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું છે અને એ મુજબની રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ આપણા જિલ્લામાં પણ આપણે આજે 1 જાન્યુઆરીથી લઈ અને 31મી જાન્યુઆરી સુધી એટલે કે 1 માસ માટે આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે। આ 1 મહિનો દરમિયાન પોલીસ વિભાગ, આરટીઓ, પીડબ્લ્યુડી, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ આ સૌ જે માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિભાગો છે સાથે મળી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। ખાસ કરીને જે રોડ યુઝર્સ છે એને સલામતી સાથે, સેફટી સાથે વાહન કઈ રીતના ચલાવવું એ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે। ચાલુ વર્ષની વાત કરીએ તો આપણે પોરબંદર જિલ્લાની અંદર ગયા વર્ષે પોલીસ વિભાગ અને અન્ય તમામ વિભાગોના સાથ સહકાર અને સહયોગથી અને સાથે સાથે લોકોએ પણ ટ્રાફિકના નિયમોનું સારી રીતના પાલન કર્યું એના લીધે માર્ગ અકસ્માતોમાં આપણે ઘટાડો કરી શક્યા છીએ। ફેટલ અકસ્માતમાં, ગંભીર અકસ્માતમાં પણ ગયા વર્ષે આપણે સારો એવો ઘટાડો કરી શકેલા છીએ। ચાલુ વર્ષે પણ અમે આશા રાખીએ છીએ અને અમારા એવા પ્રયત્નો રહેશે કે લોકોને વધુમાં વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, રોડ સેફટીના નિયમોનું પાલન કરે, રોડ એન્જિનિયરિંગ માટે જે સુધારાઓ કરવાની જરૂર છે આ તમામ પગલાઓ લઈ અને આપણે પોરબંદરની અંદર 0 એક્સિડન્ટનું જે ધ્યેય છે એ હાંસલ કરી શકીએ એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ। આમ જોવા જઈએ તો સમગ્ર પોરબંદર શહેરની અંદર ખાસ કરીને જે જૂનું પોરબંદર છે જ્યાં રસ્તાઓ સાંકડા છે અને જ્યાં લારી ગલ્લાઓને મૂકવા માટેની જગ્યા નથી ત્યારે પોલીસ દ્વારા પણ આ ડ્રાઈવ કરવામાં આવે છે। વેપારીઓને પણ સમજાવવામાં આવે છે કે સાંકડા રસ્તાની અંદર પોતાનો માલ સામાન છે દુકાનની અંદર રાખે અને જે રાહદારીઓ છે એમને કોઈ પણ ટ્રાફિકમાં અડચણ ન થાય એ રીતના સહકાર આપવા માટે અપીલ પણ કરવામાં આવે છે। સાથે સાથે આની અંદર અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ એક અપીલ કરીએ છીએ અને જાણ પણ કરી છે કે ખાસ કરીને આ જે હોકર્સની જે પોલિસી છે કારણ કે લોકોની રોજગારીનો પણ આની અંદર પ્રશ્ન સંકળાયેલો છે ત્યારે સંવેદનશીલતા સાથે નાના વેપારીઓને, રેકડી ધારકોને પણ મુશ્કેલી ન પડે અને સાથે સાથે લોકોને પણ ટ્રાફિકમાં અડચણ ન થાય આવો વ્યવહારુ ઉકેલ શોધવા માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી અને આગામી દિવસોની અંદર કાર્યવાહી કરશે એ પ્રકારનું ઈચ્છનીય છે અને આ સમગ્ર પોરબંદરની અંદર આ કાર્યવાહી કરવામાં આવશે। ટ્રાફિક સિગ્નલ અમુક જંકશન ઉપર કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા છે પરંતુ હાલમાં મોટાભાગના સિગ્નલો બંધ છે અને અમે કોર્પોરેશનને આ બાબતમાં જાણ પણ કરી છે પરંતુ જ્યાં જ્યાં જરૂર પડશે ખાસ કરીને અમારા ટ્રાફિકના જવાનો પણ મૂકેલા છે અને કોર્પોરેશન દ્વારા પણ વહેલી તકે જો આ સિગ્નલ ચાલુ કરવામાં આવશે તો આપણે ટ્રાફિકનો ઉકેલ છે એ સુચારુ રીતના કરી શકીએ। ઘણા એવા બધા જ્યારે સ્ટન્ટ કરતા હોય છે બાઇકની અંદર કે 4 વ્હીલની અંદર તો પોલીસ જ્યારે પણ આવી બાબતો અમારા ધ્યાનમાં આવે છે। હમણાં રિસન્ટલી જ લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાં પોરબંદરની અંદર આવા કેટલાક બાઇક ચાલકો દ્વારા પોતાના જીવને જોખમમાં મૂકી અને જે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા તો કોઈપણ જાતની ફરિયાદ વગર સોશિયલ મીડિયાથી પણ એનું અમે કોગ્નિઝન્સ લઈ અને એ બાઇક ચાલકની ઓળખ કરી અને એની સામે ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે અને એક મેસેજ પણ આપવામાં આવેલો છે કે આ પ્રકારના સ્ટન્ટ કોઈ પણ કરશે તો પોલીસ છે એની સામે કડક કાર્યવાહી કરશે।